દિરાવીને બધા મિસ કરે છે. તો મેડમ તમે ક્યારે આવવાના આવે બ્લોગમાં પાછા? આ એક વાત શેર કરવી હતી કે હું છે ને અર્જન્ટમાં અત્યારે મને ઓફિસ ફાઇન્ડ કરું છું. જો આમલીની ચટણી કોણ પોવાય રે ખાય કોમેન્ટ કરજો. કોણ ખાય છે? આ પપ્પાને જોઈ. પણ ચલો 50 કરતાં વધારે લોકો કે તમને કે દાઢી રાખો તો રાખો તમે. કોમેન્ટ આવશે તો હું રાખીશ. સામે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ પીડાર ગુડ નોન, જય શ્રી કૃષ્ણ. જો ન્યૂ બ્લોગમાં વેલકમ છે અને અત્યારે સીધા અમે જમવા બેઠા છીએ. તો સીધો તમને ફર્સ્ટ સીન છે જમવાનો. જો લંચમાં જે શું છે. હર્ષિલભાઈ લંચમાં એની ડિશ બતાવવા જેવી નથી કારણ કે એને ઓલરેડી જમાઈ ગયું છે, ફિનિશ થવા આવ્યું છે. એ ભાઈ તો ભૂખ્યા ઓલરેડી હોય જ. તો છે મગદાળ, ક્યાં ગઈ? મગભાત, રોટલી, કેરી, કાંદા, છાશ, મસ્ત ઠંડી ઠંડી છાશ. અને મમ્મી રસ પણ ખાઈ જો. મમ્મી લાગો કરે 1 લીટર રસ લાવ્યો. પંજાબી ખાઓ, રસ ખાઓ, બધું ખાઓ. પંજાબી શાક ખાઈ છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. દાઢીઓ વધવા ધીરે ધીરે વધી રહી છે. જોઈ જાઓ કેટલા દિવસ ટકે છે. આજે કામ પછી એટલે પૂરું થઈ જાય. કામ પછી ને એટલે દાઢી કાઢી નાખવા. આજે અમારે ફ્લોરિંગનું કામ ચાલુ છે. યસ, ઉપર ટાઇલ્સ ને લાગી ગયું છે. હું તમને હમણાં દેખાડું તમને જમીને. ચાલો હું જમી દઉં. ચલો તો વાગ્યા છે 4 અને પપ્પા આવ્યા છે ચા પીવા માટે. તો આપણે પપ્પા પાસેથી સુવિચાર લઈ લઈએ. પપ્પા આજનો સુવિચાર કહી દે મસ્ત. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે વેપાર અને વ્યવહાર એની સાથે જ કરાય જેની સાથે જીવ કરતા જુબાનની કિંમત વધારે હોય. સાચી વાત. શું કેવું એના તમારું? માટે જીવ કરતા જુબાન એકવાર બોલ્યો હોય ને એ પછી ફરે નહીં. એની હારે વ્યવહાર અને વેપાર બે કરાય. સાચી વાત. બાકી પપ્પાએ દાઢી વધારી છે તો રાખવી જોઈએ કે નહીં એ કમેન્ટમાં કહો. પપ્પા તો નહીં જ રાખે, લાગતું નથી, પણ તમે બધા કહો કારણ કે અમે તો કહીએ છીએ કે પપ્પા જિંદગીમાં એકવાર તો દાઢી રાખો. મને લાગે છે પણ કાઢી નાખશે. અસલ તારું શું કેવું છે? કાઢી નાખશે. કાઢી નાખશે ને? કાઢી નાખી પપ્પા બોલો. ઓળવા મંડે ને એટલે હું કાઢી નાખું. પણ ચલો 50 કરતાં વધારે લોકો કે તમને કે દાઢી રાખો તો રાખો તમે. કોમેન્ટ આવશે તો હું રાખીશ. પાક્કું ને? એકવાર તો રાખીને જુઓ કેવી લાગે. કેવી કોમેન્ટ કરે છે, સારી દાઢી લાગે છે. જો એકવાર હારી લાગે. હા, એક વધારીને જો સારી લાગે. દાઢી ફૂલ ને ટકો કરાઈ નાખી. હા, એકદમ તો બી કાંચા લાગે, કાંચા એકદમ વાઈટ દાઢી આવી ગઈ ને. વાઈટ મસ્ત લાગે. લાગે હારી. નરેન્દ્ર મોદીની જેમ. કંઈ નહીં, ચલો તો મમ્મી બનાવે છે ચા. બન્યા રહ્યો આપણે વ્લોગમાં. તમે પણ ચા પી લો. જો અહીંયા ટેલબેન જો પાણી પીવા આવ્યા છે. ગરમીનું બિચારા. મારા હું જોવે છે એ મોરભાઈ ક્યાં ગયા? ઉડી ના જાય બસ ખાલી. હું જાઉં ધીરે ધીરે. ઉડવી ના જોઈએ. જો ત્યાં મોર જો મને દેખાય મોર. ચોર્યો કેવું ચણે છે ટેલ જો. અહીંયા ટેલ છે, ચણે છે. દેખાઈ દી. ઉડતી નહીં, ઉડતી નહીં, ઉડતી નહીં. કેવું પાણીની અંદર ઊભી રહે જો કારણ કે એના પગ ગરમ થઈ ગયા હોય ને એટલે. ચલો ઉપર કામ ચાલુ છે તો તમને દેખાડું કેટલું કામ થયું છે. ટાઇલ્સ નખાઈ છે. અરે અરે હું જે કામ માટે ગયો તો એ તો ભૂલી ગયો. વેર ઇઝ માય ચપ્પલ. જો મોહલ્લો ઢેલ બે પાણી પીવે છે જો ત્યાં है ना. चलो काम रूम नहीं हालत सूखी गई जो. ये मेरा रूम. जो मोर आया बीजो मोर आया.
દેખાય છે એ કુછ છે હમણાં તો આટલું બધું કામ થયું છે સખત ગરમી જો અહીંયા બીજું અમારું બાથરૂમ બની ગયું છે ટોયલેટ ને બાથરૂમ બે અને પપ્પા જો બાજુવાળા ભાઈ જોઈએ જો વાતો કરે આવી રીતે કારણ કે બાજુમાં બી રિનોવેશનનું કામ ચાલુ છે હમણાં આવું જ બધું ટક 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 ચાલ્યા જ કરે ચલો તો વાગ્યા છે 5 અને અહીંયા મોટા ભાઈ ભેળ બનાવે છે ડીપ સ્પેશિયલ ભેળ ડીપ સ્પેશિયલ ભેળ બધી વસ્તુ આવી ગઈ છે જોઈએ કેવી બનાવે પાણી દે ભેળ ખાવી ભેળ કાંઈ ના પાડશે આ કેમ બાઇસેપ દેખાડે છે બાયો ચાલુ ચડાઈ છે તારું ટી-શર્ટ જ પહેરીશ. મારું પહેર્યું છે બટેકા પૌવા પપ્પાને ક્યારના 2 દિવસથી વેન કીધું પપ્પાએ દાઢી કેવી લાગે પપ્પાને કેટલી વાર પહેરવું છે આ ટી-શર્ટ? કેતો તો ફોવા બનાવવાનો આજે બન્યા ફાઇનલી એવી વાત છે. જો આ આમલીની ચટણી કોણ પવાય રે ખાય? કોમેન્ટ કરજો. કોણ ખાય છે આ પપ્પાને જોઈ. આમલીની ચટણી હા. એ પવાય રે આમલીની ચટણી બનાવવાની. પૂજા ખાઈજો નહીં કીધું હારું હાલ જમી લે. અને મારા માટે છે ચા ભાખરી કારણ કે મને બટેકા પૌવા સેજે નહીં ભાવતા બહારના ભાવે ઘરના નહીં ભાવતા સતીશ કાકાને જાઉં છું. સાડી જેવા ચલો હવે હર્ષિલભાઈ રીડ કરશે કમેન્ટ ચલો ભાઈ પહેલી કમેન્ટ છે વિપુલ પટેલ ભાઈ હું તમારા વ્લોગ રોજ જોઉં છું પ્લીઝ મારી આ કમેન્ટ રીડ કરજો વ્લોગમાં એક દિવસ પણ હર્ષિલ ના આવે તો મૂડ ઓફ થઈ જાય જય સ્વામિનારાયણ કમેન્ટ મારી છે દીપભાઈ જો તો કેવી ખુદનું નામ હતું ને એટલે ભાઈએ છે ને આ કમેન્ટ ચૂઝ કર્યો ખુદનું નામ હતું ને એટલે એ જ કમેન્ટમાં કેમ હર્ષિલ આવ્યું થેન્ક યુ વિપુલભાઈ છે ને ઈ અસીલને જ નામ લઈશ દર એવું છે બીજું બોલો આમાં હર્ષિલ આવ્યું શું ગયો હતું બીજી કમેન્ટ છે ઋતુ દેસાઈ દીપભાઈ તમારા વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા જ લાઈક એન્ડ શેર કરી દઈએ છીએ બોલ આ જ કમેન્ટ મેં ચૂઝ કરીએ બોલ વાહ ચલો વાંચી કેમ કે અમને ખબર છે દીપભાઈના ઓલ વ્લોગ સુપર હિટ જ હોય દીપભાઈ એન્ડ લવ યુ પદ્માણી ફેમિલી મિસ યુ દિરાવેદી તમારા એક બી વ્લોગ સ્કીપ નહીં કરતા ઇન્સ્ટામાં પણ ઓલ પોસ્ટ જોરદાર હોય છે પ્લીઝ દીપભાઈ મારી કમેન્ટ્સ રીડ કરજો ઓકે ઋતુ દેસાઈ થેન્ક યુ સો મચ ફોર યોર લવલી કમેન્ટ આમ જ બસ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો અને દિરાવી પણ જલ્દી આવશે ચલો એક કમેન્ટ હું રીડ કરું છું વિરલ કંસારા 7854 દિરાવીદી વિડીયો કોલમાં આવે અને આખા બ્લોગને મજા 1 મિનિટમાં જ કરાવી દે અને દીપભાઈના ફ્રેન્ડ્સને જોઈ મજા કરાવી દીધી યસ થેન્ક યુ સો મચ બીજી કમેન્ટ છે પરિદા દોડિયા 1752 જય માતાજી દીપભાઈ આજે બ્લોગ બહુ જ લેટ આવ્યો અમે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવશે બ્લોગ લેટ આવ્યો પણ લેટેસ્ટ આવ્યો આજે બહુ મજા આવી આવા જ વિડીયો બનાવતા રહેજો ભાઈ 2 મંથ પહેલાં જ બ્લોગ જોવાનું ચાલુ કર્યું અને એમાં પહેલાં તમે દિરાવીદી જોડે યુકેમાં જ પ્રેન્ક કર્યો હતો એ વિડીયો જોયો ત્યારથી બધા જ વિડીયો જોઈ લીધા અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઉં છું તમારા મોટિવેશન વિડીયો મારા પપ્પાને બહુ ગમે છે થેન્ક યુ સો મચ પરિતા અને યસ છે એ લોકોને મારા ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક કનેક્ટેડ નથી એ લોકો મને ઇન્સ્ટા ફેસબુકમાં ફોલો કરી શકો છો મારું ત્યાં અલગ જ કોન્ટેન્ટ હોય છે તો ત્યાં તમને અલગ ટાઈપના અલગ રૂપમાં તમને દીપ જોવા મળશે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અને બીજું શું હતું પ્રેમી પંખીડાઓ ખાસ ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં નહીં એવું નથી કે કપલ માટે આ વિડીયો હોય છે બીજા બધા બી હોય છે વિડીયો સેમ ને સ્પેશિયલ પ્રેમી પંખીડા બીજા ભાઈ બીજી પ્રાયોરિટી એમ બીજા બધા એમ ઓકે અને બીજા બધા સામાજિક અને રાજકારણને લગતા વિડીયો જોવા હોય પોસ્ટ જોવી હોય તો હર્ષેલના પેજને ફોલો કરી શકો છો તમે હું ગુજ્જુ બરાબર ને બીજું કીધું ભૂલી ગયો શું કહું યાર નામ ભૂલાઈ ગયો કમેન્ટ પરથી કંઈક કહેતો હતો હું હતું યસ પ્રેન્ક વાળો તો ઘણા બધાની મેં કમેન્ટ જોયેલી છે એક વસ્તુ ઓબ્ઝર્વ કર્યું છે પ્રેન્ક વાળો વિડીયો બધાને બહુ ગમ્યો હતો અને ઘણા લોકો એવો પણ હશે કે જે લોકોએ પ્રેન્ક વાળો વિડીયો જોઈને જ મારા વ્લોગ્સ જોવાની શરૂઆત કરી છે તો કમેન્ટ કરજો કે જો તમને એટલો જ સારો ગમ્યો હોય તો આપણે બીજો કોઈક વિચારીએ પ્રેન્ક બીજા કોઈ ઉપર હમણાં તો નહીં તો ખબર પડી જશે કે હા પ્રેન્ક કરવાના હતા એટલે પણ આપણે 1 વીક પછી કરીશું પણ કમેન્ટ કરજો કેવો પ્રેન્ક કરવો જોઈએ તો આપણે ટ્રાય કરીશું જો તમને એવા વિડીયો ગમે છે તો
ઓકે પણ રિસ્ક બહુ બધું છે એ વિડીયો પછી રિસ્ક લેવું જોયું નહોતું પણ હવે 6-8-9 મહિના થઈ ગયા છે એટલે વાંધો નહીં હવે થોડું લઈ શકીએ હવે હિંમત આવી ગઈ છે. જો આ છે મારું ઇન્સ્ટા પેજ દીપ_પદમાણી અને આ રીતના આપણા વિડીયોઝ હોય છે તો મને ઇન્સ્ટા પર તમે ફોલો કરી શકો છો. આ છે ધીરાવીનું પેજ તો ધીરાવીને ફોલો કરી શકો છો. પછી આ છે હર્ષિલભાઈનું પેજ. ઓકે તો જેમને પણ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય એ લોકો ફોલો કરી શકે છે. મમ્મી કેમ તૈયાર થાય છે? હા ઓકે બહાર બેસો જવાનું છે અને પપ્પા જો નીચે બેઠા બેઠા રીલ જોવે છે અને જો કોપીરાઇટ આવ્યો તો પછી તમારા પાસે પૈસા લે હું વિડીયોમાં કેવા સૂતા હે. કેટલા દિવસમાં કામ પૂરું થશે હવે? 5 દિવસ એટલું બધું? ઓકે હા હજી બીજું બધું હા 3 દિવસની છે. કાલે જે ઉપર પછી 2 દિવસ 3 દિવસ નીચે પછી 1 દિવસ દરવાજા પ્લમ્બિંગ નળ બધું ફિટિંગ 5-6 દિવસ. ઓકે કિલોમીટર પૂરા થઈ જશે પપ્પાના. પેકિંગ થઈ જશે અને એને કામ પરફેક્ટ કરાવવું હોય એટલે જેવું તેવું ગમે નહીં એટલે જોડે જ રહે અમારે. અને આ એક વાત શેર કરવી હતી કે હું છે ને અર્જન્ટમાં અત્યારે મને ઓફિસ ફાઇન્ડ કરું છું. ઇફ ફર્નિશ્ડ હોય તો વધારે સારું, ના હોય તો પણ ચાલે, પણ જો ફર્નિશ્ડ હોય તો વધારે સારું કારણ કે મારે અર્જન્ટમાં જોઈએ છે. 4 લોકો બેસી શકે ને એટલી સ્પેસ જોઈએ છે. તો ઇફ કોઈનામાં કોન્ટેક્ટમાં હોય રેડીમાં કોઈ નહીં હોય ને હા એટલે એ જ કહું છું કે ફર્નિશ્ડ હોય ને રેડી તો કહેજો. નિકોલ નરોડા વસ્ત્રાલ એરિયામાં ચાલે. ઇફ કમેન્ટમાં જો તમને ના આપવો હોય તો મારું ઈમેલ આઈડી નીચે અંદર છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં તમે મને ઈમેલ પણ કરી શકો છો. મારે આ મંથમાં જોઈએ છે, અર્જન્ટ છે એટલે. ઓકે તો કોઈને પણ તમારે હોય કે તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય તો કહેજો મને. ચલો તો ઘણા બધાની કમેન્ટ એવી છે દિરાવીને મિસ કરો છો ને પછી દિરાવીદી ક્યારે આવવાના છે, દિરાવી વિડીયો કોલમાં 1 મિનિટ દેખાય તો આખો બ્લોગની મજા આવી જાય છે, દિરાવી. તો એવું એક કામ કરો આપણે લાઈવ જ પૂછી લઈએ બરાબર. જો આઈરા મેડમ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છીએ. બધા કમેન્ટ કરજો કે બધા કેમ છો. દિરાવીને બધા મિસ કરે છે. તો મેડમ તમે ક્યારે આવવાના હવે બ્લોગમાં પાછા? વ્લોગમાં અત્યારે અમદાવાદ આવીશ. ઓકે અને હમણાં એમનો સ્પેશિયલ દિવસ આવી રહ્યો છે બહુ જલ્દી. ઘણા લોકોને જો જૂના વ્યુઅર્સ હશે તો એમને ખબર હશે અને ના ખબર હોય તો 1 વર્ષ પહેલાનો વિડીયો જોઈ આવજો એટલે તમને ખબર પડી જશે કયો ડેટ છે. દિરાવીનો જન્મદિવસ આવી રહ્યો છે અને મેડમ ગયા છે સુરતમાં. ગરમી કેવી દિરાવી? ગરમી તો એવી છે, બધે જ ગરમી એવી છે કે અમદાવાદમાં વધારે છે ને સુરતમાં ઓછી છે. પણ સુરતમાં એટલું કે સાંજ પડે ને તો થોડીક ઠંડક લાગે. અત્યારે તો એને ગરમી લાગે ને તો જો બધી બાયા ચલીને બે હુઈ ગઈ છે. ટી શર્ટ મારું પહેર્યું જો. આવ્યું તારું બધું તારું. આ ટી શર્ટ મારું જ છે. એ બકા મારું ટી શર્ટ હો. સાચું બોલ. બકા બકા કરતો નહીં બરાબર. આ ટી શર્ટ કોનું હોય તો બોલ તો. ક્યારે પહેરું તું છેલ્લે તો યાદ છે? હા પણ હું એ જ કહું છું ને કે મેં ખાલી છે ને એક વાર ખાલી પહેરતું હોય ને ટી શર્ટ એનું એક વાર મેં ખાલી એક કે બે વાર મેં યુકેમાં પહેર્યું છે. જે ખેડે એની જમીન હું પહેરું છું તો મારું છે. વાહ ભાઈ વાહ. તો તું બી મારા ટી શર્ટ બધા પહેરી છે. તું બધા મારા ખુદના જ કેસ બધા. એની પાસે કેટલા કપડાઓ છે, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં એટલા કપડાઓ છે. પણ તોય તમે હે ને જો એને નોર્મલ કે ઘરે જતા રહો ને સીધા તો એને ટી શર્ટ છે ને મારું કાં તો જયનું પહેરેલું જ દેખાઈ જાય અને અહીંયા આવે તો હર્ષિલનું ક્યારેક પહેરે લે. પણ ટી શર્ટ મારું છે ને મેં ખાલી યુકેમાં ખાલી 1-2 વાર પહેર્યું છે ખાલી. મેં લીધું તું બેલફાસ્ટ. બોલા કેવું તે લીધું તું? મેં લીધું તું. સાચું લેવું પણ નહોતું. સાચું બોલ. હા સાચું બોલે છે. અને વિચાર આ છે ને આ ટી શર્ટ એટલું મોંઘું છે, અન્ય ટી શર્ટ મોંઘું છે જોરદાર અને આને છે ને ઘરે કામ કરવામાં યુઝ કરી નાખ્યું છે. કામ કરવામાં ક્યાંથી હું પહેરું છું એને. એટલે ઘરે કામ કરતી અત્યારે તું કામ કરતી હોય તો પહેરે જ છે ને ઘરમાં. તો ટી શર્ટ ને કામ કરવામાં એટલે તું તો એવી રીતે બોલે છે કે પેલા પોતામાં રમ હું યુઝ કરતી હોય ને એવી રીતે બોલે છે. પોતામાં રમ નહીં પહેરું છું એને. પણ કેવું કે ભાઈ છોકરીઓ જ્યારે કામ કરતી હોય ત્યારે જૂના કપડાં પહેરે તો તે શું પહેર્યું મારું? જૂના ને હું તો આખો દિવસ ના જ પહેરતી હોય કે કામ કરવામાં અલગ પહેરું છું. તમે 2 દિવસ બી જોશો ને તો આ ટી શર્ટમાં જશે. બીકોઝ મારે અહીંયા કઈ કામ કરવાનું એવું હોતું નથી કે જેમાં ટી શર્ટ ખરાબ થઈ જાય. ખાલી કિચનનું જ કામ હોય. જમવાનું બનાવવાનું એટલી ક્યારેક. તો પૈસા વાળા માણસો કામ વાળા આવે એમ કરે એટલે પૈસા વાળા ને એટલે કેમ બોલતી બંધ થઈ ગઈ જોયું? ઉનકે સામને કોઈ ટીકે નહીં શકતા. જોબ વાળા માણસો ને એટલે એવું હોય. જોબ વાળા પૈસા જોબ કરતું હોય ને એ કમેન્ટ કરજો કે આવું હોય કે ના હોય. તો પૈસા વાળા છો ને તમે? જોબ કરતા એટલે થોડો ઘણો તો પૈસા હોય ને કે આવું બધું મેનેજ કરે. આવી ગઈ લાઈન ઉપર બસ. તો જોબ શેના માટે કરીએ? પૈસા કમાવા માટે ને. તો પછી લોજિક લગાવીએ યાર. ફાલતુ વાળા
ફાલતુ જેવા સવાલ કરે છે. તો થોડા ઘણા લેતી આવી છે મને વાપરવા માટે મારે. આ ટી શર્ટ બહુ મોંઘું છે ને, આપી દઈશ. ચાલ તને આપી. મને નહીં પહેરવું, ચાલ પોળું કરી નાખ્યું એ તે. તું કયો પતલો છે? હા પણ તો પણ હવે મારે નહીં પહેરવું હવે. એ બધા તને યાદ પછી કે મારું ટી શર્ટ છે, બરાબર? પછી ઘણા લોકો એમ કહે છે કે આ તો દિરાવીનું પહેરવું છે. ઓકે, તો તમને આન્સર મળી ગયો. દિરાવી સાથે વાત કરી દીધી, બરાબર મેં. હું હવે આવીશ અમદાવાદ ક્યારે ક્યારે? ખબર છે? મારા બર્થડે પછી. બર્થડે પછી આવીશ. ઓકે, ડેટ કેવી છે કે બધા ગેસ કરવાનું કેવું છે? એમ તો લગભગ તો બધાને ખબર જ હતી, બીકોઝ કોઈની કમેન્ટ પણ આવી હતી 2-3 વ્લોગ પહેલા, 2-3 દિવસ પહેલા. કંઈ નહીં, જેને ખબર હોય તો કમેન્ટ કરજો. હેપી બર્થડે ને એવું. યસ, કમેન્ટ કરજો. બર્થડે પછી આવવાનો વિચાર છે. કેમ કે યુકે હતા ને ત્યારે આ ભાઈ બહુ ફેંકા મારતા હતા કે ઇન્ડિયા હોય ને તો હું આવું કરી દઉં, હું આવું કરી દઉં, હું આવું કરી દઉં. શું કરે? એટલે ઇન્ડિયા એટલે તું અમદાવાદ હોય તો, એમ કીધું મેં તને. અમદાવાદ હોય ને તો એટલું બધું કમ્ફર્ટ ઝોન ના મળે, બરાબર? કમ્ફર્ટ ઝોન એટલે તો જ્યાં અમારી ઓળખાણ હોય, જે અપુન કા ઇલાકા વહાં पे मेरा चलता है. હું અમદાવાદ મારો ઇલાકો હતો ને कहाँ पे? birthday વખતે. तो अहमदाबाद में तार पे सपोर्ट सिस्टम હતી ને બીજા બધા. सूरत में कौन है मेरे पास? કેવી સપોર્ટ સિસ્ટમ હતી? સુંદરલાલી અમદાવાદ આવી ગયા છે. એ તો અત્યારે આવ્યો છે, બાકી તારા બર્થડે વખતે બધા આવ્યા હતા ને સ્પેશિયલી. એવી રીતે આવવું પડે, આવવું ને ઓકે હો ને, ઓકે હો ને, જાતે સોર્સ શોધવા પડે. હું જાતે શોધી, તું ના શોધી શકે. ઓકે હો ને, ઓકે. બીજું કઈ? જાતે બધું ઘરમાં કર્યું હતું, બરાબર? ભલે મને પપ્પાએ થોડા ફુગ્ગા મને નહોતા ખબર, ફુલાવા લાગ્યા હતા, પણ જે મેનેજ કર્યું હતું મેં ઘરે કર્યું હતું જાતે. એવું નહીં કે બહાર જઈને કોઈને પૈસા આપી દીધા. બેઠું ડેકોરેશન મુકાયું, ચાલો આપણે ત્યાં લઈને પહોંચી લો. મેં ડેકોરેશન કરાવ્યું તારા માટે, કરાવ્યું ઠીક કરો તને યુકેમાં કર્યું હતું. હા બસ તો થઈ ગયું ને, તો લેવલ થઈ ગયું, 0-0 થઈ ગયું હતું. પછી મેં એકવાર કરી દીધું, તે એકવાર કરી દીધું, પછી પતી ગયું બધી વાત. 0-0. લાસ્ટ બર્થડે યાદ કરીને લાસ્ટ બર્થડે ની વાત કરું છું ને. લેવલ 0 તારે લેવલ 0-0 કરવા હોય તો હું તને યાદ કરાવી દઉં. ઓકે બકા, એ બર્થડે માં તો બધા છે ને ફ્રેન્ડ્સ બધા હતા, બરાબર, કરવા વાળા યુકે માં. તો યુકેમાં તો એ વસ્તુ જ નહીં ને, ટ્રાવેલ અને આમાં મેં તારા બર્થડે માં એકલાય કર્યું હતું. શું પ્લીઝ, તે વિડીયો જોઈ લેજે, એવું એકવાર જા જઈને. ક્લિયરલી કે તમે 5-6 જણા મંડ્યા. ઓ 5-6 ઈ તો મેં કરાયું હતું, બાકી આખો કરવા વાળો બધું હું હતો. ચલ હવે આમાં લાંબુ ડિસ્કશન થઈ જશે. તારા બર્થડે માં કરવા મને સાથે. ઓકે, જો તારું નેટ ચોટી ગયું. આ છે ને સુરતમાં બહુ ઇશ્યુ છે, નેટવર્ક ઇશ્યુ બહુ બધો છે સુરતમાં. એવું કઈ નથી, લાઈટ પતવા આવ્યું છે. સુરત યાર, તમે તમારું ટાવર બાવર થોડું ઊંચું કરો યાર. ઓકે ગાઈઝ, ચલો તો દિરાવી સાથે તમારે વાત કરવી હતી તો મેં કરાવી દીધી છે. ગાઈસ ઉભી રહે, બોલ. તમે બધા છે ને આઈડિયા આપો કે આને શું કરવું જોઈએ, કેમ કે આ મને છે ડેટ પર કરીને લઈ જાય. ખોટી હે સાવ. સાચું બોલ. મને લાગે તું છઠ્ઠી માં ડેટ પર ક્યારે લઈ ગયો? મને લાગે તું છઠ્ઠી માં છે ને સાચું નહીં રોયું હોય. ડેટ પર ત્યારે લઈ જાઓ જ્યારે તું અમદાવાદ રોકા. અમદાવાદ તું રોકાઈ જે. તું રોકાવ જ છું, બધાને ખબર જ છે, બધા વ્યુઅર્સ ને ખબર જ છે કે હું રોકાવ જ છું. પછી મારે પાછું અહીંયા બી તો આવવું પડે ને. હું ટોટલી ત્યાં બી ના રોકાઈ શકું, ટોટલી અહીંયા બી ના રોકાઈ શકું. મારું બિચારી તો કોઈ વિચારો કે હું કેટલું ટ્રાવેલિંગ કરું છું આમથી બહુ બિચારી. ઘરનું સાચવવા માટે બહુ બિચારી. હા તો ડેફિનેટલી ટ્રાવેલિંગ કરીને જો તો ખબર પડે કે 10 દિવસ ત્યાં કે 15 દિવસ ત્યાં કે ચલો મહિનો ત્યાં મેક્સિમમ, પછી પાછું અહીંયા આવું વારે આમથી આમ કરીને જો તો ખબર પડે. મેઇન શું બધું શેડ્યુલ ચેન્જ થઈ જાય. તો ચાલો, સાચી વાત કીધી ને મેં. પ્લીઝ કમેન્ટ કરજો આને સમજાવવા માટે. ઊંઘ આવી ગઈ મને. સુઈ જા તો. ઓકે ચાલો, દિરાવી વિડીયો ક્લોઝ કરી દે. ચાલ આજે મારું નેટ આવે છે ખરા બરાબર પર? આવે. આ તું દેખાતી નહીં, તું પ્રોપર. મતલબ કે ત્યાં અવાજ આવે છે બરાબર કે ચોટે છે? આવે છે બરાબર, પ્રોપર આવે છે. ઓકે, તો મેં આજે જેટલી કમેન્ટ કરવાની કીધી છે ને, પ્લીઝ કરજો મારા માટે. થોડું ઘણું દીપને કહેવા માટે, ડેટ વાળું, બર્થડે ના આઈડિયા વાળું. પછી બીજું શું હતું તમે જોઈ લેજો આગળ મેં શું કીધું, મને પણ નહીં યાદ. હું એટલું જ કહીશ કે અમદાવાદ જો રોકાય તો આ બધું થાય ને, તો એના માટે કમેન્ટ કરજો. જોઈએ મારી સાઈડ કોણ છે, તારી સાઈડ કોણ છે. ચલો વિડીયો ક્લોઝ કરી દો. એવું કઈ જરૂરી ના હોય, બરાબર? આપણે ડિબેટ નહીં કરવી, આપણે છે ને આ વિડીયો પતાઈને પછી ડિબેટ કરીએ. ઓકે, પછી તારી વાત. ઓકે વાંધો નહીં. ઓકે તો આજનો વિડીયો કેવો લાગ્યો છે? હવે તો ચોટી ગઈ દિરાવી. લાઈક કરી દેજો, સારું લાગ્યું. ચોટી ગઈ ફરીથી બોલ. હવે દેખાવું છું પાછું. બોલ, ફરીથી બોલ. હવે આજનો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો સારો લાગ્યો હોય તો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, હજી સુધી ના કરી હોય તો શેર કરી દેજો તમારા જેટલા ગ્રુપ્સ હોય એમાં. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે અને તમારી બહુ બધી મસ્ત કમેન્ટ સાથે, બીકોઝ હું બધી કમેન્ટ જોઈશ. તો હું સારી કમેન્ટ રીડ કરીશ જે મારા ફેવરમાં હશે. તો મળીએ કાલે એક નવા મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ.
બાય બાય. બાય.